સુરત ઉધના સ્થિત રામનગર વિભાગ 1 અને 2 અને શ્રી સાંઈ જલારામ 2 સોસાયટીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્ય મનુભાઈ અને વોર્ડ નંબર 24 ના કોર્પોરેટર પર ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉધના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉધના સ્થિત રામનગર વિભાગ 1 અને 2 શ્રી સાંઈ જલારામ 2 સોસાયટીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મનુભાઈ અને વોર્ડ નંબર 24 ના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આજે ઉધના વોર્ડ નંબર 24ની અંદર હોમ સાઈ જલારામ, એની સાથે વિભાગ 2 અને વિભાગ 1 રામનગર, હોમ સાઈ જલારામની આજુબાજુની 8-10 સોસાયટીઓ, આ દરેક સોસાયટીઓની અંદર ગટર અને પાણીના અભિપ્રાયો આપવામાં આવ્યા છે. અને આજે અહીંયા જ્યાં આપણે ઊભા છીએ ત્યાં અને રામનગર વિભાગ નંબર 1 અને વિભાગ નંબર 2 22 લાખના કામો ત્યાંના છે અને 5 લાખનું આ નાની સોસાયટીનું બી એક પાણી ગટરનું કામ છે. આની સાથે સાથે અહીંયાની જલારામ સોસાયટી, એની સાથેની બીજી સોસાયટીઓ 10-12 દરેક સોસાયટીઓની અંદર અહીંયા આપણે પાણી, ગટર, રોડ અને રસ્તાના કામોની મંજૂરી આપવામાં આવી છે. આવનારા સમયની અંદર અત્યારે ગટરનું કામ ચાલે છે, પાણીનું કામ અહીંયા આ સોસાયટીની અંદર પતી ગયું છે. હવે ગટરનું કામ ચાલશે, એના પછી રોડ રસ્તા મંજૂર થશે તો મંજૂર થઈ ગયા છે તો રોડ રસ્તાનું કામ ચાલશે. મને લાગે છે ચોમાસા પહેલાં આ વિભાગની અંદર, આ સોસાયટીઓની અંદર ગટર, પાણી અને રોડ રસ્તા, આ દરેક વસ્તુની સુવિધાઓ આપણે અહીંયાના શહેરીજનોને, આ સોસાયટીના રહીશોને આપણે આપી શકીશું. અને મહાનગરપાલિકા તરફથી આ દરેક સુવિધાઓ આ વંચિત જે છે અત્યાર સુધી આ સોસાયટીના રહીશો, એમની ઘણા સમયથી માગણી હતી. અમારા 4 કોર્પોરેટરશ્રીઓ અને ધારાસભ્ય આ દરેક જણાએ ઝોનની અંદર વારંવાર રજૂઆતો કરી, કમિશનરશ્રીને બેઠક કરી, રજૂઆત કરી, અમારા ચીફ ઝોનલ અધિકારીશ્રીને જ્યારે પરામર્શ કર્યા અને આ દરેક સોસાયટીઓના રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ માટેના રસ્તા ખુલ્લા કર્યા. આજે મહાનગરપાલિકાથી એક સારો એક મેસેજ જાય છે અને સુરત મહાનગરપાલિકાએ એક નેમ લીધી છે કે આપણા દરેક વિસ્તારોની અંદર આના પાણી, ગટર, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ એમ આવશ્યક આપણી સુવિધાઓ, સુખ સુવિધાઓને, પ્રાઇમરી સુખ સુવિધાઓને સૌથી પહેલું પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે. આ બજેટની અંદર સફાઈનું કામ, ગટરનું કામ, રસ્તા, રોડ, આ બધી જ સોસાયટીમાં લગભગ ઉધના વિધાનસભાના ઉધના ઝોન ઓફિસની, ઉધના ઝોનમાં આવતી દરેક ઘણી બધી સોસાયટીઓના આ નવા કામો મહાનગરપાલિકાએ આ વખતના બજેટમાં લઈ બી લીધા છે. ખાસ કરીને આપને બધાને આનંદ થાય કે અહીંયા આપણે કચરાની વ્યવસ્થા, કે સફાઈની વ્યવસ્થા, જે કચરાના ઢેર પડ્યા રહેતા હતા આજથી વર્ષો પહેલાં, તો એની પણ સુવિધાઓ આપણે મહાનગરપાલિકાએ કરી છે કે રોડ રસ્તાની સફાઈ સારી થાય અને સારા આયોજનમાં સોસાયટીના રહીશો સારી રીતે રહી શકે. અહીંયા કોઈ મચ્છરોનું બ્રીડિંગ આવતું હોય તો એના દવાના છંટકાવ બી થાય છે. અને ક્રમશ આવનારા સમયની અંદર દરેક સુખ સુવિધાઓ આ સોસાયટીના રહીશોને મળે એવી તકેદારી અહીંયાના અમારા 4 કોર્પોરેટરશ્રીઓએ મહેનત કરી છે. અને સાથે સાથે ધારાસભ્ય અને કોર્પોરેટરોની ટીમ બની, સોસાયટીના કાર્યકર્તાઓ, સોસાયટીના આગેવાનો, સોસાયટીના પ્રમુખશ્રીઓ, અમારી સોસાયટીની બહેનોએ બધાએ એક ટીમ વર્ક બનીને આ કામ માટે અમે આગળ વધ્યા છીએ અને આ કામમાં આજે આપણો વિજય બન્યા છે. આ સોસાયટીનું આ કામકાજ જોઈને આપણને આ સોસાયટીની બહેનો આજે ખુશ થઈ છે કે આટલા વર્ષો પછી પણ અમારું પાણીનું કામ આજે સંપૂર્ણપણે પતી ગયું છે અને એની સાથે સાથે ગટરનું કામ ચાલુ કર્યું છે. આ ગટર અને પાણીની વ્યવસ્થા જો પૂરી થાય તો એના પછી તરત જ ચોમાસા પહેલાં આનો રોડ બી બની જાય. એ જ માટે એ દિશામાં અમે સૌ કોર્પોરેટરશ્રી અને ધારાસભ્યશ્રી આમાં રજૂઆત કરીએ છીએ, આગળ વધ્યા છીએ. નમસ્કાર, સોમનાથ મરાઠે, વાર્ડ નંબર 24 નગર સેવક અને પરિવહન સમિતિના અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. ઉધના વિધાનસભાનું એક સ્વપ્ન હતું. અમારા લોકપ્રિય ધારાસભ્ય
અમારી સાથે જ છે. ઉધના નંબર 1 બને એવો એમનો જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે ઉધના વિસ્તારના વાર્ડ નંબર 24માં અમારો વાર્ડ નંબર 24 સંપૂર્ણ સુરતમાં રિવાઇઝ સુવિધામાં નંબર 1 આવે એ અમારો પણ સંકલ્પ છે. આવનારા 1 વર્ષ જે 30 વર્ષ માટે જે ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે 3 દાયકા એ પૂર્ણ થયા છે અને આ 3 દાયકા પૂર્ણ થયા પછી આવનારા 3 દાયકા માટે આવનારા 30 વર્ષ માટે જે નવેસરથી તમામ સુવિધા મળી જાય એના માટે અમે અવ્વલ નંબરે સુવિધા કેવી રીતે આપીએ છીએ એની માટે અમે પહેલ કરી હતી. હવે આ વાર્ડ નંબર 24ની તમને જો વાત કરું, આશરે આપણે 50% સોસાયટીઓના રસ્તા નવેસરથી પાણીની લાઈન, નવેસરથી ગટર લાઈન, નવેસરથી આરસીસી રસ્તા બનાવવાના દિશામાં અમે આગળ વધી ચૂક્યા છે. 1 વર્ષની અંદર આ તમામ સોસાયટીના તમામ રસ્તાઓ નવેસરથી ગટર લાઈન, નવેસરથી પાણીની લાઈન અને આરસીસી રસ્તા અમે બનાવી અને નંબર 1 આ મેળવીશ. આ મારો પોતાનો જે સંકલ્પ હતો એના પર અમે ખરા ઉતરીશું. બીજી બાબત, આ વિસ્તારની જે અન્ય સમસ્યા છે, જે સ્કૂલની વાત હોય, હેલ્થ સેન્ટરની વાત હોય, એ ગાર્ડન માટે અમને પ્લોટ નથી, એના માટે અમે થોડા પાછળ પડ્યા છે. પરંતુ અમારા ઉધના વિસ્તારની અંદર જે બધા મોટા ટીપી રસ્તાઓ છે, આ ટીપી રસ્તાઓ એ પણ આરસીસી બને, એસીસી પોલિમેરિક બને, એના માટેને અગાઉ જે બનાવેલા રસ્તા છે એને રિવાઇઝ બનાવવા માટેને અમે બધા રસ્તા મૂક્યા છે. એટલું જ નહીં, જે ઉધના દરવાજાથી સચિન જતો જે જાહેર માર્ગ છે એની ઉપર જીવન જ્યોતથી લઈને દક્ષેશ્વર મંદિર સુધી, બોટલીબાઈ સુધી મોટા ઓવરબ્રિજ બને, ફ્લાયઓવર બ્રિજ બને, એના માટે અમારા સાહેબે જે પહેલ કરી રહ્યા છે અને અમે જે એમની સામે આવતા મહિનામાં બજેટ છે, આ બજેટમાં એમાં પૂરતા રૂપિયા ભરવાય એના માટે હમણાંથી જ અમે એલર્ટ છે. એટલું જ આ દક્ષેશ્વર મંદિરથી આ બાજુ જવા માટે સપ્તશૃંગીથી ચીકુવાડી સુધી હજુ એક બ્રિજ બને અને આગળ તો અમે જે પત્રકાર સર્કલ છે ત્યાંથી ડી માર્ટ સુધી બ્રિજને મંજૂરી આપી ચૂક્યા છે. તો આવા જે બધા રસ્તાઓ છે અને આ જે ખાડી પાસેનો જે રસ્તાઓ છે એને પણ અમે ત્યાં પણ એક ખાડીને આ જે સામેનો ભાગ છે મતલબ હેડગેવાર બ્રિજ એને પણ બંને બાજુ એક મતલબ સાઈડ લાઈન વધારીને ત્યાં પણ એક બ્રિજ બનાવવા માટેનું અમે મુકાયેલું છે. આ વિસ્તારને એક સુંદર બનાવવાનું ધારાસભ્યશ્રીનું જે સ્વપ્ન છે, અમારા વાર્ડને અમારું સુંદર બનાવવાનું જે સપનું છે એ જ અમે બરાબર સાકાર કરવા માટે નીકળ્યા છે. અને આજે જે અલગ અલગ સોસાયટીમાં ખાતમુહૂર્ત થયું, રામનગર 1, 2 અને અહીંયા ઓમ શ્રી સાઈ જલારામ રામનગરની અંદર 22 લાખ રૂપિયાના ખર્ચે, આજે આ સોસાયટીની અંદર 5 લાખ રૂપિયાના ખર્ચે. તો અમે જે કંઈક કરીએ છીએ અમારા પોતાના ગ્રાન્ટમાંથી કરીએ છીએ. 1 રૂપિયા સોસાયટીને અમે કાઢવા માટે અમે કોઈ દિવસ અમે અપીલ કરતા નથી. સોસાયટીને ફક્ત ને ફક્ત એના પોતાના કનેક્શન એ પોતે કરી લે અને એનો આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર 24 કલાક પાણી મળવાનું છે. આ સોનલ પાસે આપણે 3 ટાંકી ઓવરહેડ બની ચૂકી છે અને તમને આવનારા દિવસોમાં 24 કલાક પાણી મળવાનું છે. પરંતુ પાણી આપણને જેટલી આવશ્યકતા છે એ જ આપણે વાપરવું જોઈએ. આપણે આ સુરતની મહાનગરપાલિકાએ આવનારા 50 વર્ષ માટે જે આપણે કોઝવે આજે આપણી પાસે છે પીપલોદની આગળ પાછું એક નવેસરથી ત્યાં એક કોઝવે બનશે અને સુરત એક તાપી તટે વસેલું સુરત છે. કોઝવેથી લઈને મતલબ જે આપણે દરિયાથી લઈને જે આપણે કામરેજ સુધીનો સુરતનો જે વિસ્તાર છે છલોછલ એ તાપી ભરેલી દેખાય અને આ સુરતનો નજારો ઓલ ભારતમાં દેખાય. આવો આપણે આ મિની ભારતનો સ્વપ્નો જે આપણે સુંદરતા બનાવીને જે આગળ આપણે આ પ્રજા સમક્ષ મૂકવાના છે, દેશ સમક્ષ મૂકવાના છે, એનામાં આપણે આગળ વધીએ ને તમે સાથ સહકાર આપશો એ જ તમારી પાસે અપેક્ષા છે.